માધાપર નવાવાસના સરપંચ ઉમેદવાર વાલજીભાઈ આહિરના ચૂંટણી પ્રચાર કાર્યાલયનું ઉદ્ઘાટન। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજે માધાપર નવાવાસ મધ્યે સરપંચ પદના ઉમેદવાર એવા વાલજીભાઈ આહિર અને તેમની વિકાસશીલ પેનલના તમામ વોર્ડના ઉમેદવારો માટેના ચૂંટણી પ્રચારના કાર્યાલયનું આજે ઉદ્ઘાટન કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ માધાપરિયા, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તુષારીબેન, ભાનુબેન, તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન, તેમજ સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આજની આ સભામાં હાજર રહ્યા હતા। અત્રેથી આ જે વાલજીભાઈ આહિર છે કે જે 15 વર્ષથી માધાપર ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે, ત્યારે એમને જ્યારે આ ઉમેદવારી કરવાની તક મળી છે, ત્યારે આવા અનુભવી ઉમેદવાર જ્યારે માધાપર નવાવાસને મળી રહ્યા છે, ત્યારે સર્વે ગ્રામજનોને હું વિનંતી કરું છું કે એમનું જે નિશાન છે દૂરબીન, એ દૂરબીનમાં 22 તારીખે એમનો કિંમતી મત આપે અને વાલજીભાઈ આહિર અને એની ટીમને જ્વલંત વિજયથી વિજયી બનાવે એવી હું અત્રેથી આપના માધ્યમથી અપીલ કરું છું। વાત કરીએ તો માધાપર ગામમાં હંમેશા વિકાસ કાર્ય થતા રહે છે, પણ હજી પણ કંઈક ખુશી કર્યો હોય એ માટે આપની પેનલ શું એજન્ડા છે, શું કામગીરી રહેશે આગળ? માધાપર છે એ આમ જોઈએ તો ગામ છે, પણ એમનો જે વિકાસ છે એ શહેરીકરણ હોય એટલી ઝડપથી એનો વિકાસ છે એ થઈ રહ્યો છે અને એને કારણે જે ગ્રામ્ય વિસ્તારના જે પદાધિકારીઓ છે એમને જે મળતી ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ મેક્સિમમ અહીંયા માધાપરને મળે। અમારા ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રીના જે માધાપરના અગ્રણીઓ સાથેના જે સારા સંબંધો છે એને કારણે વિશેષ ગ્રાન્ટ અહીં મળે છે। છતાં પણ જે ઝડપથી માધાપર વધી રહ્યું છે, ત્યારે વિકાસ છે એ જેને કહેવાય કે સતત ચાલતી પ્રક્રિયા છે, ત્યારે જે કંઈ વિકાસની હજુ પણ જે ખૂટતી કડીઓ છે એ પૂરી કરવા માટે અમારી સંપૂર્ણ ટીમ છે એ સતત પ્રયત્નશીલ રહી છે। માધાપર નવાવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે આજે અમારા કાર્યાલયનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। કાર્યાલયની અંદર અમારા સૌ દરેક સમાજના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, અમને શુભેચ્છા આપવા માટે પધાર્યા છે અને અમારી જે પેનલ છે વિકાસશીલ પેનલ, એ ગામના વિકાસને વધુ વેગવત્તું બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે અને જે ગામની અંદર ખૂટતી કડીઓ છે એ પૂર્ણ કરવા માટે અમે લોકોને વિશ્વાસ આપીએ છીએ। એનું કારણ છે કે અમારી પાસે અનુભવનું ભાથું છે। છેલ્લા 3 ટર્મથી મેં પંચાયતના સદસ્ય તરીકે સેવા આપી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે લોકો અમારી સાથે રહેશે। એવા વિશ્વાસ સાથે અમે આજે કાર્યાલય ઉદ્ઘાટન ખુલ્લું મૂકી રહ્યા છીએ। ખાસ વાત કરીએ તો શું એજન્ડા રહેશે અને ક્યાં ખૂટતી કડીઓ છે ને મેઇન એજન્ડા શું છે? સાહેબ, વાત કરીએ તો માધાપર એશિયાનું સૌથી સમૃદ્ધ ગામ છે, ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત પણ છે, તો સ્વાભાવિક છે કે વિકાસની ભૂખ હોય અને અમારા સૌ આગેવાનો જે છે એને પણ વિકાસની ભૂખ છે। એટલે વિકાસમાં જે કાંઈ ખૂટતી કડીઓ, જે દૂર દૂરનો વિસ્તાર ડેવલપ થયો છે એની અંદર ગટર હોય, પાણી હોય, રોડ લાઇટ છે, જે કોઈ સમસ્યાઓ છે એના સમાધાન માટે અમે સૌ કટિબદ્ધ રહેશું। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ, સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।